ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 5 જોઈશું। બહુ સહેલું છે। યુક્લિડની ભૂમિતિનો પરિચય જોવાનો છે। ભૂમિતિનો પરિચય બહુ મહત્વની વસ્તુ છે। આપણે આગળના 8મા ધોરણમાં ભૂમિતિ એટલે શું તે શીખી ગયા। ભૂ એટલે જમીન અને મિતિ એટલે પરિમિતિ। જમીનનું માપન કરવાની જે પરિમિતિ છે તેને આપણે ભૂમિતિ કહીએ છીએ। ભૂમિતિ એટલે શું? ભૂમિતિ એક આકૃતિ દર્શાવતી વસ્તુ છે કે જેની અંદર આપણે શું કહેવાય, અલગ અલગ આકારની પરિમિતિ ક્ષેત્રફળ શોધવા માટે ભૂમિતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ। યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ એવું કીધું કે ભૂમિતિને કુલ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે। કેટલા ભાગમાં? 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે। 4 જે ભાગ છે તે બહુ અગત્યના છે। પહેલી વસ્તુ એ છે કે સામાન્ય રીતે પૂર્વધારણા, કે જે વિધાન સદા સત્ય છે, તેને કોઈ સાબિતીની જરૂર ન પડતી હોય તેવા વિધાનને શું કહેવાય છે? પૂર્વધારણા કહેવાય છે। નોર્મલી બીજા એવા વિધાન છે કે અશક્ય ઘટનાઓ કે જેની વ્યાખ્યા આપી જ ન શકાતી હોય, એટલે કે અવ્યાખ્યાયિત પદો। કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો, જે આપણું પહેલું નામ છે। ત્રીજું હતું પૂર્વધારણા, જેની મેં તમને વાત કરી તે અવ્યાખ્યાયિત પદ કે જેની કોઈ વ્યાખ્યા જ ન આપી શકાય, જેમ કે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ। આ 4 પદો એવા છે કે જેની ક્યારેય વ્યાખ્યા આપી શકાય નહીં। કે કોણ કોણ? બિંદુ, રેખા, સમતલ અને અવકાશ। આ 4 એવા પદો છે કે જેની ક્યારેય વ્યાખ્યા આપી શકાશે નહીં। તો આ આપણા કેવા છે? સૌ પ્રથમના અવ્યાખ્યાયિત પદો। હવે એવું છે કે વ્યાખ્યાયિત પદો કોને કહેવાય? કે જેની આપણે વ્યાખ્યા આપી શકાય એવા પદોને શું કહેવાય? વ્યાખ્યાયિત પદો। જેમ કે ખૂણો છે, કિરણ છે, આ બધા એવા છે કે જેની વ્યાખ્યા આપી શકાય માટે વ્યાખ્યાયિત પદ કહેવાય। ત્રીજું પૂર્વધારણા, અને ચોથો નંબર જે છે તેને આપણે કહીશું પ્રમેય। શું કહીશું? પ્રમેય। એને કુલ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે। 3 ભાગ તો કે કયા કયા? પક્ષ, સાધ્ય અને સાબિતી। પાછા સાબિતીના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ સાબિતી। કેવા સાબિતી? પ્રત્યક્ષ અને પરોક્ષ સાબિતી છે, જે આપણે યાદ રાખવાનું રહેશે। યુક્લિડ નામના વ્યક્તિએ છે એની એક બુક બનાવી છે, જેની અંદર એને 13 પ્રકરણોની અંદર તેને ભૂમિતિનો ખ્યાલ આપવા માટે વિભાજિત કરેલું છે। હવે મતલબમાં એ કહું છું કે જે યુક્લિડની ભૂમિતિનો પરિચય છે તેની અંદર બિંદુ, રેખા, સમતલ અને અવકાશ, આ 4 પદો અને પક્ષ, સાધ્ય, સાબિતી અને એના પ્રકારો વિશે માહિતી આપણે બહુ અગત્યની બાબત છે। તો જુઓ, ધ્યાનથી જુઓ। સ્વાધ્યાય 5.1માં પહેલો ક્વેશ્ચન ખરા ખોટાનો છે। એમાં પહેલું ખરું ખોટું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય। હવે નોર્મલી કોઈ એક બિંદુ હોય, ભાઈઓ જરાક ધ્યાન આપજો, એક જ બિંદુ હોય એમાંથી રેખા દોરવી હોય તો બહુ બધી પસાર થાય। જેટલી દોરવી હોય એટલી દોરી શકાય એક બિંદુમાંથી। એક બિંદુમાંથી કેટલી રેખા? અસંખ્ય રેખા પસાર થઈ શકે, એક રેખા પસાર થઈ શકે નહીં। બીજું છે, 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે। અસત્ય વિધાન, 2 બિંદુ હોય તો એમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય। હા, એક બિંદુમાંથી અસંખ્ય થાય, રાઈટ વસ્તુ છે, પરંતુ 2 બિંદુ અલગ અલગ હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે, એકથી વધારે રેખા પસાર થઈ શકે નહીં। ત્રીજું છે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે। એક શાંત રેખા હોય, આ વિધાન સત્ય છે, કારણ કે રેખા ક્યાં સુધી લંબાયેલી છે એ કોઈ સુનિશ્ચિત નથી કરી શકાતું। એક શાંત રેખાખંડને બંને તરફ અનિશ્ચિત સુધી લંબાવાય એને આપણે રેખા કહેવાય। એની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ નથી થયેલી, માટે એને લંબાવી શકાય। જ્યાં સુધી લંબાવી હોય ત્યાં સુધી આપણે તેને લંબાવી શકીએ છીએ। ચોથું વિધાન છે ભાઈઓ, જો 2 વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે। આ વિધાન સત્ય છે। જો વર્તુળ સમાન હોય તો, જો એક વર્તુળ બીજા વર્તુળને ઢાંકી દઈએ તો સંપાતી થઈ જશે, તો તેના કેન્દ્ર અને સીમા એકબીજામાં આવી જશે, તેથી ત્રિજ્યાઓ એક સરખી થાય। તમે જોઈ શકો છો બંને વર્તુળ, પણ વર્તુળ સમાન હોય તો, નકર નહીં। બીજી કોઈ વસ્તુ સમાન હોય તો શક્ય બને। હા, ત્રિજ્યા સમાન હોય તો વર્તુળ સેમ દોરી શકાય છે,
એમાં ના ન પાડી શકાય, પરંતુ વર્તુળ સમાન હોય તો તેની ત્રિજ્યા સમાન હોઈ શકે છે. આકૃતિમાં આપેલું છે AB બરાબર, એટલે કે AB અને PQના માપ સમાન છે, PQ અને XY સમાન છે, તો AB અને XY સમાન થાય. નોર્મલી છે આનું માપ 3, આનું માપ 3, PQ 3 તો XY તો ત્રણેય માપ સરખા થઈ ગયા. AB ને XY કરો તો પણ શું થાય? સત્ય જ થાય. મતલબ કોઈ પણ રેખા જો સમાન વેલ્યુ ધરાવતી હોય, એટલે કે કિંમત ધરાવતી હોય લંબાઈ, તો એ બધાની વેલ્યુ એક સરખી થતી હોય છે. આ યુક્લિડનો પ્રમેય વિધિ દર્શાવે છે. યુક્લિડની પ્રથમ પૂર્વધારણા છે તે આવું જ દર્શાવે છે. જે અહીંયા લખેલું છે, યુક્લિડની પૂર્વધારણા અનુસાર એક વસ્તુ સમાન હોય તો વસ્તુઓની એકબીજાથી સમાન જ હોય છે, જે એકબીજાને સમાંતર રેખા તરીકે વર્તે છે. ક્વેશ્ચન નંબર 2 છે ભાઈઓ, સવાલ જવાબ જ છે પણ જરાક આપણે જોઈ લઈએ. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? એ કયા છે અને તમે તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરશો તેની વાત. પહેલી, સમાંતર રેખાઓ. જરાક ધ્યાનથી જોજો. હા, કેટલાક પદો એવા છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે, જેમ કે બિંદુ, રેખા, કિરણ, ખૂણો, સમતલ, વર્તુળ અને ચતુષ્કોણ. આ એવા છે જેને વ્યાખ્યાયિત કરવાની આવશ્યકતા પડે છે. જેમ કે બિંદુની વાત કરું તો જરાક જોજો. બિંદુ એક અવ્યાખ્યાયિત પદ છે, જેની કોઈ વ્યાખ્યા, એને એક ટપકું વડે દર્શાવાય. બિંદુની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી જ નથી, અને કાગળ પણ અણીદાર પેન્સિલથી ટપકું મૂકી બિંદુને ખ્યાલ આવે છે કે આને બિંદુ કહી શકાય. જેમ કે હું અહીંયા ટપકું કરું, બસ વાત પૂરી થઈ ગઈ, એને બીજી કોઈ વસ્તુ કહી શકાતી નથી. રેખાની વાત કરું તો રેખા એક એવો બિંદુઓનો ગણ છે જેને ખેંચાયેલા દોરાની બંને બાજુઓ અંત વગર વિસ્તાવી શકાય, તેને આપણે શું કહેવાય છે? રેખા. જેને અનંત સુધી લંબાવી શકાય, કોઈ લિમિટ જ નથી હોતું, તેને આપણે શું કહીશું? રેખા. કિરણ કોઈ એક બિંદુમાંથી ઉદ્ભવી જાય અને અનંત સુધી ગતિ કરતું હોય તો તેને આપણે કિરણ કહીશું. ખૂણો કોઈ એક જ ઉદ્ગમ બિંદુ, એટલે એક બિંદુમાંથી ભિન્ન કિરણો પસાર થાય, એક આ બાજુ તો એક ઉપર જતું હોય ને એનાથી જે ખૂણાનું નિર્માણ થતું હોય તેને આપણે શું કહીશું? ખૂણો કહીએ છીએ. તેના દ્વારા જેનું નિર્માણ થાય છે તેને ખૂણો કહીશું. નેક્સ્ટ વન છે સમતલ. સમતલ પણ એક અવ્યાખ્યાયિત પદ છે. સમતલ અસંખ્ય બિંદુઓના ગણને સમાવેશ કરે છે. બિંદુ, રેખા, સમતલ, અવકાશ આ ઉપગણ છે, એ અવકાશના ઉપગણ છે. અને સમતલને દર્શાવવા માટે લંબચોરસ કે ચતુષ્કોણ જેવી આકૃતિ આ રીતની હોતે દોરી શકાય. જે અહીંયા દર્શાવવામાં આવી છે આકૃતિ, તે આ રીતના હોતે દર્શાવી શક્ય છે. એને વાય નામ આપી દો, ગમે તે આપી શકો. એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, ગમે તે નામ આપો તે ચાલે, સમતલનો સંકેત દર્શાવે છે. નેક્સ્ટ વન છે વર્તુળ. કોઈ એક નિશ્ચિત બિંદુએથી, સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુએથી સમાન ધન અંતરે આવેલા, આ ધન અંતરે આવેલું કહેવાય એક સરખું. આ જે બિંદુ આવે એને જોડવાથી જેનું નિર્માણ થતું હોય તેને આપણે વર્તુળ કહેવાય છે. તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુએથી આવેલા તમામ બિંદુઓના ગણને શું કહીશું? વર્તુળ કહીશું. કેમ કે કોઈ નિશ્ચિત બિંદુએથી આ બધા જ આવેલા છે સમાન અંતરે, જેને આપણે સંકેતમાં વર્તુળ O, R વડે દર્શાવીશું. કેન્દ્રને O કહીશું અને ત્રિજ્યાને શું કહીશું? R. એના દ્વારા દર્શાવી શકાય છે. ચતુષ્કોણ. 4 બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહેવાય. 4 બંધ રેખાથી બનતી બંધ આકૃતિને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ. 4 રેખાખંડોનો યોગગણ થાય, એ બહુ અગત્યની વાત. હવે જે આપણી વસ્તુ છે સમાંતર રેખાઓ. જો બે સમતલીય રેખા વચ્ચેનું અંતર એક હંમેશા સરખું હોય અને સમતલમાં આવેલી ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. સમતલીય રેખા વચ્ચેનું અંતર સરખું હોય, આ બે વચ્ચેનું અંતર સરખું હોય અને એકબીજાને છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. લંબ રેખાઓ, જે બે રેખાઓ એકબીજાને છેદતી હોય પણ છેદ 4 ખૂણા પૈકી એક પણ ખૂણો કાટખૂણો હોય, આમાં 90 અંશનો થવો જ જોઈએ. કોઈ પણ એક ખૂણો 90 અંશનો થાય તો જ તેને લંબ રેખાઓ કહેવાય, નકર ન કહી શકાય. રેખાખંડ શું છે? બે બિંદુઓને જોડતો રેખાખંડ, એ આ બિંદુઓના ગણને રેખાખંડ કહેવાય. તેને PQ, રેખાખંડ PQ વડે દર્શાવે, અથવા રેખા PQ ઉપર લીટો કરી નાખો, એ રેખાખંડ દર્શાવે છે. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. કોનો ગણ છે? રેખાનો ઉપગણ દર્શાવે છે. વર્તુળની ત્રિજ્યા, એને વ્યાખ્યા આપી શકો
કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને, વર્તુળનું આ કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ વર્તુળની શું કહેવાય છે? ત્રિજ્યા. નોર્મલ વ્યાખ્યા છે. ચોરસની વ્યાખ્યા, જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુઓનું માપ સરખું હોય, ચારેય ખૂણા 90 અંશના હોય અને દરેક બાજુ સરખી હોય, તો તેવા ચતુષ્કોણને ચોરસ તરીકે વર્તવામાં આવે છે. તો આપણને જે 5 વ્યાખ્યા કીધી હતી, 5 વ્યાખ્યા અને બીજા અવ્યાખ્યાયિત પદ કે જેની આપણને માહિતી આપવાની હતી, તે બધા જ સવાલો અહીંયા આવી ગયા છે. પાંચેયની વ્યાખ્યા મેં ક્લિયર કરી અને જે પદોને વ્યાખ્યાયિત કરવા પડે એમ હતા એ પદોને મેં વ્યાખ્યાયિત પણ કરી દીધેલા છે.